ઇન્ડિયાની બહાર ભણવા જવા માટે કયા કન્ટ્રી વધારે ફેમસ છે? સિલેક્શનમાં એમ તો યુનાઇટેડ કિંગડમ છે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જે છે એ એમના સ્ટડીના બેઝ ઉપર આગળ પીઆરની ઓપોર્ચ્યુનિટી આપે છે. તો સર તમે ખાલી મોકલો જ છો એવું થયું ને? ઘણી વખત એવું થતું હોય છે કે બાળકની ઈચ્છા છે પણ પેરેન્ટ સર્કમસ્ટન્સીસ મે બી સ્ટ્રોંગ ના હોય, રાઈટ? તો એ સમય પણ હું પહેલાં કરિયર કાઉન્સિલિંગને પ્રાયોરિટી આપું છું. શા માટે એબ્રોડ સ્ટડીનો અત્યારનો ટ્રેન્ડ છે ને વધ્યો છે? જો કે ઇન્ડિયામાં અબ્રોડ સ્ટડી કરવાનો ટ્રેન્ડ ઘણો જૂનો છે. ઓકે. તમે જાણતા હશો કે સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી પણ યુકેથી ભણ્યા છે. કે ભાઈ એને રાઈટ કોર્સ સિલેક્ટ કરાવો, રાઈટ કન્ટ્રી સિલેક્ટ કરાવી, એ કાઉન્સલિંગ આપનું શું હોય છે? સરસ સવાલ છે કૌશિકભાઈ, કારણ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો અત્યારના જે ટ્રેન્ડ છે એ મુજબ 3 પ્રકારના સ્ટુડન્ટ્સ છે. થિયરી સરસ છે BNI ની, રાઈટ? ગિવર્સ ગેઇન અને કોર વેલ્યુઝ છે, બિલ્ડિંગ રિલેશનશિપ્સ, લાઈફ લોંગ લર્નિંગ. નમસ્તે, એસ્પાયર પોડ કૌશિકમાં આપનું સ્વાગત છે. ચલો આપણે આજે મળીએ નવસાદ સરને, કે જે પ્રખ્યાત કેરિયર કાઉન્સલર છે, સાયકોલોજીમાં ગ્રેજ્યુએટ અને માર્ટિન લ્યુથર ક્રિશ્ચન યુનિવર્સિટી શિલોંગથી કેરિયર કાઉન્સલિંગની ડિગ્રી ધરાવે છે. નવસાદ સરે ઘણા સ્ટુડન્ટ્સને સાચો કેરિયર પાથ બતાવીને તેમના આઈડિયલ કેરિયર તરફ આગળ વધવા સાચું અને સારું ગાઈડન્સ આપેલ છે. નવસાદ સર રાજકોટમાં વુહેમાઈ અને યુનિકનેક્ટ ઓવરસીઝ કન્સલ્ટન્સીના ડિરેક્ટર છે. 2013થી આ ફિલ્ડમાં કાર્યરત છે અને 3000થી વધારે સ્ટુડન્ટ્સને અમેરિકા, કેનેડા, UK, ઓસ્ટ્રેલિયા, જર્મની જેવા કન્ટ્રીમાં ટોપ યુનિવર્સિટીમાં સ્કોલરશિપ સાથે અભ્યાસ માટે ગાઈડન્સ આપેલ છે. કેમ છો નવસાદ સર? મજામાં? બસ ઓલ વેલ. થેન્ક યુ વેરી મચ. તમે આજે અમારા એસ્પાયર પોડ કૌશિકમાં અમારું ઇન્વિટેશન એક્સેપ્ટ કરીને તમારો સમય આપ્યો એના બદલ થેન્ક યુ. શ્યોર સર. તમારો એક્સપિરિયન્સ ઓવરસીઝ સ્ટડીના સ્ટુડન્ટમાં છે, જી. તો આપણે એના વિશે આજે તમારી પાસેથી ઘણું બધું એવું નોલેજ અમે લેશું કે જે અમને ખુદને ઘણી વિશે આઈડિયા આવે અને અમારા વ્યુઅર્સને પણ તમારા એક્સપિરિયન્સ વિશે અમને જાણવા મળશે આજે, અને તમારા સ્ટુડન્ટના એક્સપિરિયન્સ પણ તમે આજે અમને શેર કરશો. ચોક્કસ. શા માટે એબ્રોડ સ્ટડીનો અત્યારનો ટ્રેન્ડ છે ને વધ્યો છે? મતલબ માણસો વધારે પ્રિફર એવું કરે છે કે આપણે એબ્રોડ સ્ટડી માટે શું કહેવાય એપ્લાય કરીએ, અને ઘણા સ્ટુડન્ટ્સ વસ્તુ ત્યાં જવા માટે વિચારતા થયા છે. કૌશિકભાઈ, તમે જો છેલ્લા 2 દાયકાથી છે આપણે આપણા સિટીમાં જોઈએ કે બીજા સિટીઝમાં જોઈએ ને, શિક્ષણનું પ્રાધાન્ય વધ્યું છે. નવી નવી સ્કૂલો આવી છે. સ્કૂલોમાં તમે જોતા હશો 10th સ્ટાન્ડર્ડ 12th સ્ટાન્ડર્ડના રિઝલ્ટ્સ પણ ઘણા સારા આવે છે. CBSE સ્કૂલોનું પ્રમાણ વધ્યું છે, ICSE સ્કૂલોનું પ્રમાણ વધ્યું છે. સારી કેપેસિટી છે તો છોકરાઓ હવે IB કરિક્યુલમમાં પણ ભણે છે. દરેકને ઓપોર્ચ્યુનિટીની જરૂર છે, રાઈટ? આપણે ઇન્ડિયામાં પણ ઘણી સારી યુનિવર્સિટીઝ છે અને અહીંથી બહાર પણ ઘણી સારી યુનિવર્સિટીઝ છે. જો કે ઇન્ડિયામાં અબ્રોડ સ્ટડી કરવાનો ટ્રેન્ડ ઘણો જૂનો છે. ઓકે. તમે જાણતા હશો કે સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી પણ યુકેથી ભણ્યા છે, રાઈટ? તો ઘણા બધા આપણા અહીંયા ઇન્ડિયામાં તમે એ માર્ક કરી શકો કે જે મોટા બિઝનેસમેન છે, CEO છે ઘણી બધી ઓર્ગેનાઇઝેશનના, એ લોકોએ પણ એમનું સ્પેશિયલાઇઝેશન જે છે એ ટોપ રેન્ક વર્લ્ડની યુનિવર્સિટીઝ હોય ત્યાંથી કરેલું છે. તો આજનો સ્ટુડન્ટ પણ, આજનો વર્ક પણ એનાથી ઇન્સ્પાયર થાય છે. એ પણ વિચારે છે કે હું પણ બહાર ભણવા જાઉં સારી યુનિવર્સિટીમાં, જે મને સ્પેશિયલાઇઝેશન કરવું છે એમાં, અને બહારની દુનિયાની ઓપોર્ચ્યુનિટી પણ સમજું અને બહારથી ભણીને આવીને આપણા દેશમાં સારું કામ કરવાની ઓપોર્ચ્યુનિટી પણ હું સમજું. સર, તમે વચ્ચે વાત કરી કે IP કરિક્યુલમ, તો થોડું વ્યુઅર્સને એના માટે ગાઈડ કરો ને, શું છે એ વર્ડ તમે બોલ્યા? ઓકે. તો આ જે છે એક ઇન્ટરનેશનલ કરિક્યુલમ છે, ઇન્ટરનેશનલ વેરાક્યુલર કરિક્યુલમ છે. 11th 12thમાં વધારે પસંદ કરતા હોય છે સ્ટુડન્ટ્સ, એને IBDP કહેવામાં આવે છે. એટલે મીન્સ એ કરિક્યુલમ એવો છે કે જે બાળકને આ 2 વર્ષ દરમિયાનમાં એના બેચલર લેવલ માટે તૈયાર કરે છે.
રાઈટ, પણ સમહાવ આપણે ઇન્ડિયામાં આ બહુ જ કોસ્ટલી છે. અને અત્યારના તમે છેલ્લા દાયકામાં જુઓ તો ઘણી બધી આઈબી સ્કૂલ્સ વધી છે અને ધીરે ધીરે હજુના સમયમાં પણ એ વધશે. ઓકે. રાઈટ, તો જે હાઈ એસ્પિરન્ટ સ્ટુડન્ટ છે અને પેરેન્ટ્સ નું ફાઇનાન્સ સારું ઇન્વેસ્ટ કરી શકતા હોય છે એ આઈબી સ્કૂલમાં ભણે છે, જ્યાં થોડુંક ફ્રી કરિક્યુલમ હોય છે, સ્પેશિયલાઇઝેશન પણ હોય છે, પણ ઓવરઓલ ડેવલપમેન્ટ ઉપર એનું વધારે ધ્યાન રાખવામાં આવે છે. રાઈટ, તો એક રિસર્ચ બેઝ કરિક્યુલમ હોય છે. રિસર્ચ બેઝની સાથે એ લોકોને સ્પોર્ટ્સ છે અથવા તો ઘણી સોશિયલ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરવું અને સમજવાની ત્યાં વધારે એને સમય અને મોકો મળે છે. ઓકે, એટલે ઇન શોર્ટ તમે એવું કહેવા માંગો છો કે નોટ ઓનલી કોઈ એજ્યુકેશનલ કોર્સિસ પણ સ્પોર્ટ્સ માટે એ વસ્તુ એમાં એપ્લાય થાય છે, એવું કહો છો ના, તમે? એવું નથી. સ્પોર્ટ્સ ઘણી બધી બીજી સારી સ્કૂલ્સ પણ કરાવે છે. રાઈટ, તો પણ ત્યાં એ બધું એન્વાયરમેન્ટ મળે છે એમને. રાઈટ, આખું, કારણ કે જે મોસ્ટલી આઈબી સ્કૂલ્સ છે દેશના બીજા બધા ખૂણેથી આવવાના છે સ્ટુડન્ટ્સ, એટલે એ લોકો હોસ્ટેલ ફેસિલિટીઝને પણ આપતા હોય છે. રાઈટ, તો આખો દિવસ એંગેજ હોય છે એમના રિસર્ચ ઉપર, એમના સબ્જેક્ટ્સ, ક્લાસરૂમ સ્ટડીઝ ઉપર, અને હાઈ ક્વોલિટી ટીચર્સ હોય છે એમાં. રાઈટ, તો અરાઉન્ડ ધ ડે દે આર ઇન્વોલ્વિંગ ઇન ઓલ કાઇન્ડ ઓફ બધું એમને હોલિસ્ટિક સ્ટડી પણ એમને ત્યાં મળે છે. સબ્જેક્ટ તો ભણે જ છે, પણ સાથે એ લોકોને બીજું પણ એક્સપોઝર વધારે મળે છે. તો સર, ઇન્ડિયાના કયા એવા સ્ટેટમાંથી લોકો આઉટ ઓફ ઇન્ડિયા સ્ટડી માટે જાય છે? ઓકે, એમ તો જો આખા ઇન્ડિયામાં એસ્પિરન્ટ્સ છે જ, જે સ્ટુડન્ટ્સ અને અબ્રોડ સારી યુનિવર્સિટીઝમાં, રેન્ક યુનિવર્સિટીમાં ભણવા જવું છે. પણ તમે જેમ કીધું કે હમણાં અબ્રોડ જવાનો ટ્રેન્ડ વધ્યો છે, તો અત્યારના તમે હું કાઉન્ટ આપું તો સૌથી વધારે સ્ટુડન્ટ્સ જે છે ઇન્ડિયામાંથી એ પંજાબ રિજનમાંથી છે, મહારાષ્ટ્ર રિજનમાંથી છે, ગુજરાત પણ એમાં મોખરે છે. સાઉથ તરફ તમે જુઓ તો હૈદરાબાદ, તેલંગાના, આ સાઈડથી વધારે સ્ટુડન્ટ્સનો ટ્રેન્ડ છે. પણ એસ્પિરન્ટ સ્ટુડન્ટ્સ તો દેશના ખૂણે ખૂણેથી જાય છે. સર, તમારી પાસે માની લ્યો કે કોઈ પણ સ્ટુડન્ટ આવે છે અને કહે છે તમને કે ભાઈ મારે આવી રીતે આઉટ ઓફ ઇન્ડિયા કે એબ્રોડ સ્ટડી માટે જવું છે, તો આજે શું હોય કે ઘણા સ્ટુડન્ટ્સને એમના કોઈ ફ્રેન્ડ જતા હોય છે અને ફેમિલી મેમ્બર કોઈ ઓલરેડી હોય છે, તો એની પાસે અત્યારે માની લ્યો કે સ્ટુડન્ટને શું કરવું એ એને ખ્યાલ નથી, તો એ મુજબ તમારું કાઉન્સલિંગ કઈ રીતનું હોય છે કે ભાઈ એને રાઈટ કોર્સ સિલેક્ટ કરાવવો, રાઈટ કન્ટ્રી સિલેક્ટ કરાવી, એ કાઉન્સલિંગ આપનું શું હોય છે? સરસ સવાલ છે કૌશિકભાઈ, કારણ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો અત્યારના જે ટ્રેન્ડ છે એ મુજબ 3 પ્રકારના સ્ટુડન્ટ્સ છે. રાઈટ, એક એ કે જેને એક્સેલ સ્ટડી માટે જવું જ છે, જે પોતાનું કેલિબર સમજે છે, એને ખબર છે કે મારી ચેલેન્જીસ કેટલી આવવાની છે, મારે કેટલી પ્રિપરેશન કરવાની છે, અને એ લોકોના માઇન્ડમાં હોય છે કે મને ક્યાં ભણવું છે અને શું ભણવું છે. રાઈટ, બીજો વર્ગ જેમ તમે કીધું એ કે લાઈક કોઈક રિલેટિવ ત્યાં છે, એમની સક્સેસ સ્ટોરી છે, એમનો સપોર્ટ છે. રાઈટ, તો એવી રીતના પણ સ્ટુડન્ટ ઇન્સ્પાયર થાય છે અને એમના એસ્પિરેશન એ રીતના એ લોકો બનાવતા હોય છે. અને ત્રીજું એ છે બસ જવું છે. રાઈટ, જવું છે, કારણ કે સરાઉન્ડિંગ ઇન્ફ્લુઅન્સ છે. રાઈટ, અને એ લોકો અસેસ પણ કરે છે કે ભાઈ જો હું અહીંયા સારી યુનિવર્સિટીઝમાં નથી અકોમોડેટ થતો, સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીઝમાં ભણીને મને ખર્ચ તો કરવો છે, ઓકે, તો હું અબ્રોડ જાઉં, થોડું વધારે મને એક્સપોઝર મળે. અહીંયાની યુનિવર્સિટીમાં બહુ જ જૂજ જગ્યા એવું છે કે ભાઈ તમે ભણો અને તમને ભણવાની સાથે કામ કરવાનો, ઇન્ટર્નશીપ કરવાનો પણ મોકો મળે. તો આ જે બીજી કન્ટ્રીઝ છે એમાં લાઈક એ લોકોએ સાંભળ્યું હોય છે કે છોકરાઓ ભણે છે, સાથે કામ પણ કરે છે, એમના ખર્ચા, રહેવા ખાવા પીવાના બિયર પણ કરી લે છે. તો એ પ્રમાણેનું એક્સપોઝર પ્લસ ગ્લોબલ એક્સપોઝર. રાઈટ, તો એ બધાથી ઇન્ફ્લુઅન્સ થઈને મગજમાં એક એવો વિચાર આવે છે કે હું પણ જાઉં, તો ને લાઈક એ પ્રમાણેની મારી કારકિર્દી શરૂ થાય ત્યાંથી. તો સર, તમારા એક્સપિરિયન્સ મુજબ અત્યારના સ્ટુડન્ટ્સ છે એના કોર્સિસ જે છે કે જે ઇન્ટરનેટ ઉપર ફાઇન્ડ આઉટ કરી, રિસર્ચ કરી સિલેક્શન કરે છે, એ સિલેક્શનમાં કઈ રીતે હેલ્પફુલ થાવ છો? કૌશિકભાઈ, આ બહુ જ અગત્યનું ડિસિઝન હોય છે કે મારે કેવી રીતના કયા કોર્સમાં કેમ ભણવું. રાઈટ, તો કન્ટ્રી સાથે પણ એનું સંલગ્ન છે.
અને એમની પોતાની રુચિ, પોતાનું કેલિબર, એમની આવડત, એમનો એપ્ટિટ્યૂડ કેવી રીતનો છે એ બી સમજવું બહુ જરૂરી છે. હવે મોસ્ટલી બે પ્રકારના કોર્સ માટે જતા હોય છે. એક અંડર ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ સ્ટડીઝ, જે આપણે અહીંયા બેચલર અને માસ્ટર કહેવામાં આવે છે, રાઈટ. તો અંડર ગ્રેજ્યુએટ સ્ટડીઝ અને ગ્રેજ્યુએટ સ્ટડીઝ માટે સ્ટુડન્ટ્સ બહાર જતા હોય છે. હવે જ્યારે બાળક અંડર ગ્રેજ્યુએટ સ્ટડી માટે જાય છે ત્યારે એ લોકોએ પરફેક્ટલી એની સ્ટ્રીમ નક્કી કરવાની હોય છે કે હું હ્યુમાનિટી સબ્જેક્ટ્સમાં જાઉં, કોમર્સ રિલેટેડ સબ્જેક્ટ્સમાં જાઉં, કે પછી હું સાયન્સ સબ્જેક્ટ્સમાં જાઉં. હવે જ્યારે અબ્રોડ જાય છે ત્યારે અહીંયા એક શબ્દ આવે છે જે તમે બી સાંભળ્યો છે કે સ્ટેમ એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ, રાઈટ. તો અહીં બાળકને સિલેક્શન કરવા માટે એ સમજવું પડે છે કે ઓપોર્ચ્યુનિટીઝ ક્યાં છે, એમને અત્યાર સુધી જે અહીંયા સ્ટડી કર્યું છે એમાં એમનો આપ્ટિટ્યૂડ ક્યાં છે. એટલે કૌશિકભાઈ, ઘણી વખત કેવું છે કે જે એસ્પિરન્ટ સ્ટુડન્ટ્સ છે એ 10th સ્ટાન્ડર્ડમાં જ એમનું આ મન બનાવતા હોય છે, રાઈટ. કારણ કે કનેક્ટેડ સ્ટ્રીમ એને અહીંયા ચૂઝ કરવી પડતી હોય છે. તો એ પ્રમાણે જ એનું સાયકોમેટ્રિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ સાથે હું કાઉન્સેલિંગ કરું છું. હું પોતે કન્સલ્ટન્ટ સાયકોલોજીસ્ટ ગ્રુપ બેંગ્લોર સાથે સંકળાયેલો છું અને એનું વ્યવસ્થિત અમે કરિયર કાઉન્સેલિંગ કરીએ છીએ અને એના સાયકોમેટ્રિક એપ્ટિટ્યૂડ ટેસ્ટના બેઝ ઉપર પેરેન્ટ્સ સાથે ડિસ્કશન કરીએ છીએ અને એની પ્રિપરેશન અહીંથી કરવી જરૂરી છે. તો જ્યારે અંડર ગ્રેડ માટે જાય છે સ્ટુડન્ટ્સ, ત્યારે સારી યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે એની પ્રિપેરેટરી એક્ઝામ્સ પણ હોય છે, એસએટી અને એસીટી નામની, રાઈટ. તો એવી એક્ઝામ્સ છે. એ સિવાય એમના એકેડેમિકને સ્ટ્રોંગ બનાવવા માટે એને 2 વર્ષ પ્રોપર એના પર કામ કરવું પડતું હોય છે, રાઈટ. હવે અહીંયા સાયન્સ રિલેટેડ સબ્જેક્ટ્સ જે છે એ ઘણા બધા છે. એન્જિનિયરિંગ છે, મેડિકલ સાયન્સની સાથે કનેક્ટેડ છે, નર્સિંગ ઘણું બધું અબ્રોડમાં સ્ટડી કરવું ફેમસ છે. અને તો એ પ્રમાણે એની એપ્ટિટ્યૂડ ટેસ્ટિંગ અને એના ઉપર બાળક અને પેરેન્ટનું અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ જરૂરી છે કે મારું નેક્સ્ટ જે બેચલર લેવલ છે તો એ બેચલર લેવલનો કોર્સ જે છે એના પછીની ઓપોર્ચ્યુનિટી સાથેનું અન્ડરસ્ટેન્ડિંગ સાથે એનું સિલેક્શન કરવું પડતું હોય છે. અને જ્યારે માસ્ટરની વાત આવે છે તો બાળક ઓલરેડી એક સ્ટ્રીમમાં ભણતું હોય છે ને, લાઈક સ્ટુડન્ટ્સે ઓલરેડી એન્જિનિયરિંગ છે કે ફિઝિયોથેરાપી છે કે કોમર્સ બિઝનેસ સ્ટડીઝના પ્રોગ્રામ્સ ઓલરેડી એ લઈ ચૂક્યા હોય છે. તો ત્યાં એ શું પ્રોફેશનલી એમને કઈ ઓપોર્ચ્યુનિટી વધારે મળે છે તો એ અન્ડરસ્ટેન્ડ કરીને એમના પોતાના ઇન્ટરેસ્ટ ક્યાં છે, રાઈટ. તો ત્યાં ડાયરેક્ટલી જે કોમર્સ સ્ટ્રીમ છે કે હ્યુમાનિટી સ્ટ્રીમ છે એવા પ્રકારના સબ્જેક્ટ્સ એ ભણીને પોતાનું કરિયર ડિસાઇડ કરી શકે છે. એટલે એક આ ક્રુશિયલ ટાઈમ હોય છે, પણ હું બહુ જ સિરિયસલી આ વસ્તુને લઉં છું અને સ્ટુડન્ટના ઇન્ટરેસ્ટને અન્ડરસ્ટેન્ડ કરી જે કન્ટ્રીમાં જાય છે, જે પ્રમાણેનું એસ્પિરેશન છે, એ વર્લ્ડ ઓફ વર્ક કેવી રીતના છે એનું રિસર્ચ હું સ્ટુડન્ટ પાસે પણ કરાવું છું. હું ઘણા બધા એમને આઈડિયાઝ આપું છું અને એ પ્રમાણે કોર્સ, યુનિવર્સિટીનું સિલેક્શન અને પછી એ પ્રમાણેની પ્રિપરેશન શરૂ કરીએ છીએ. સર, તમે વાત કરી કે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ એ આપણે અહીંયા 3 સ્ટ્રીમ ચાલતી હોય આપણે, રાઈટ. બરાબર. તો એ 3ની અંદર એબ્રોડ સ્ટડીમાં એમને શું ડિફરન્શિએટ મળતો હોય છે? જેમ કે સાયન્સ છે તો એની અંદર એને આટલા કોર્સિસ આવતા હોય છે, કોમર્સ છે, આર્ટ્સ છે. અધર દેન આ 3 એ શું સિલેક્ટ એવું કરી શકે? એટલે ઇન શોર્ટ મારે તમારી પાસેથી એ જાણવું છે કે તમે મને કોર્સ ડિટેલ આપો કે જે વધારે માણસો, વધારે સ્ટુડન્ટ પ્રિફર કરતા હોય છે. ચોક્કસ. હવે ઘણા બધા ડાયવર્સિફાઈડ કોર્સિસ આ બધી જે અબ્રોડ યુનિવર્સિટીઝ છે, કોલેજીસ છે, એમાં સ્ટુડન્ટને ભણવા મળતા હોય છે. હવે તમને સ્પેસિફિક કહું તો આપણે જે કોમર્સ કરીને સ્ટુડન્ટ અહીંયા ઇન્ડિયામાં માસ્ટર્સ માટે જાય છે તો એની પાસે MBAનો ઓપ્શન છે, રાઈટ. એન્જિનિયરિંગમાં જાય છે તો માસ્ટર ઇન એન્જિનિયરિંગનો ઓપ્શન છે. એવી જ રીતના અબ્રોડમાં પણ સ્પેશિયલાઇઝેશન જલ્દી મળે છે. ફોર એક્ઝામ્પલ, માસ્ટર્સ કરવું છે તો સ્પેશિયલાઇઝેશન ઇન ડિજિટલ માર્કેટિંગ કરવું છે તો એ MBA અથવા તો MSc ડિજિટલ માર્કેટિંગ પ્રોગ્રામ્સ લઈ શકે છે. સાયન્સમાં એન્જિનિયરિંગ તો છે જ, પણ સમજો કે સ્પેસિફિક કમ્પ્યુટર સાયન્સ સાથે એ સ્ટુડન્ટ અહીંયા સ્ટડી કર્યું હોય તો એને સ્પેસિફિક સાયબર સિક્યોરિટીમાં જવું છે તો એનું માસ્ટર્સ જે છે એ સાયબર સિક્યોરિટી
માં જ કરી શકે છે, રાઈટ. એ જ પ્રમાણે ક્લાઉડ કમ્પ્યુટિંગમાં છે કે ડાયવર્સિફાઈડ ઘણા બધા સબ્જેક્ટ્સ છે. એ જ સબ્જેક્ટ્સમાં એ સ્પેશિયલાઇઝેશન કરીને એનો કરિયર પાથ ડિસાઇડ કરે છે. ટેકનોલોજી કોર્સિસનું સિલેક્શન અત્યારે વધારે છે કે અત્યારે જે રેગ્યુલર તમે વાત કર્યું કે આ જે કોર્સિસની તમે વાત કરી, ચર્ચા કરી, એનું સિલેક્શન વધારે છે? કૌશિકભાઈ, ફ્રેન્ડલી કહું તો દરેક પ્રકારના સ્ટુડન્ટ્સ અબ્રોડ જાય છે ભણવા માટે, પણ હા, વધારે વેઇટેજ જે છે એ સાયન્સ, ટેકનોલોજી અને મેડિકલ સાયન્સ, રિસર્ચ, આ રિલેટેડ સબ્જેક્ટ્સ ભણવાનું એસ્પિરેશન વધારે હોય છે. ઇન્ડિયાની બહાર ભણવા જવા માટે કયા કન્ટ્રી વધારે ફેમસ છે? સૌથી વધારે જે કન્ટ્રી ફેમસ છે, મોસ્ટલી આપણા અહીંયાના સ્ટુડન્ટ્સ જે છે એ પસંદ કરે છે કે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ હોય. જેમ કે આપણી પણ સેકન્ડ લેંગ્વેજ જે છે ઇંગ્લિશ છે, અને આપણું પણ અહીંયા મોસ્ટલી ભણવાનું માધ્યમ હવે ઇંગ્લિશ વધારે છે. તો જે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી છે એમાં સૌથી વધારે જે ફેમસ ડેસ્ટિનેશન છે એ છે USA, ઓસ્ટ્રેલિયા, કેનેડા, UK, ન્યૂઝીલેન્ડ અને આયર્લેન્ડ. આ ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ છે કે જ્યાં એમને ઓપોર્ચ્યુનિટી વધારે મળે છે. ઇંગ્લિશ ત્યાં જે કહેવાય મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન જે છે એ ઇંગ્લિશ હોય છે, અને ખાલી એમને બાળકોને અહીંયા જેમ કે આપણી સેકન્ડ લેંગ્વેજ છે, તો ત્યાં એડમિશન માટે એમનું ઇંગ્લિશનું સ્ટાન્ડર્ડ બરાબર છે એના માટે ઇંગ્લિશની અમુક પ્રોફિશિયન્સી ટેસ્ટ છે, જે તમે નામ સાંભળ્યા છે, IELTS, TOEFL, PTE, આવી એક્ઝામ્સ જે છે. તો જે તે કન્ટ્રીમાં જે યુનિવર્સિટી જે એક્ઝામ માન્ય રાખે છે એ પ્રમાણે સ્ટુડન્ટ્સ એ પ્રોફિશિયન્સી પ્રૂવ કરી અને ત્યાં ભણવા ઇઝીલી જઈ શકે છે. બીજી કન્ટ્રીઝમાં થોડુંક લેંગ્વેજ બરિયર આવે છે. તો મોસ્ટ જે છે આ ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ છે વધારે ફેમસ છે. સર, તમે થોડી વાર પહેલાં એવું કીધું હતું કે અમે છે ને 10th પછી કે 12th પછી સ્ટુડન્ટની પાસેથી એમની પ્રિપેરેશન એક્સપેક્ટ કરી છે. તો એબ્રોડ સ્ટડી માટે ક્યારથી છે ને તૈયારી સ્ટાર્ટ કરવી પડે? રાઈટ. જો અબ્રોડ સ્ટડી જવું છે તો ત્યાં એડમિશન પ્રોસેસ હોય છે, અસેસમેન્ટ હોય છે. જેવું યુનિવર્સિટીનું હાયર લેવલ છે એ પ્રમાણેની એની અસેસમેન્ટ સિસ્ટમ હોય છે. રાઈટ. તો જે તે કન્ટ્રીની પ્રિપેરેટરી એક્ઝામ્સ છે એની પ્રિપરેશન કરવી પડતી હોય છે. સારી યુનિવર્સિટીમાં તે જાઓ છો તો તમારું પ્રોફાઇલ બિલ્ડિંગ કરવું પડતું હોય છે. તમે ડિઝાઇન જેવા કોર્સિસ પસંદ કરો છો તો તમારે પોર્ટફોલિયો પણ તૈયાર કરવો પડતો હોય છે. અને એનું એપ્લિકેશન જે છે સારી યુનિવર્સિટીઝની એ 1 વર્ષ પહેલાં શરૂ થાય છે. તો એટલીસ્ટ એની પ્રિપરેશન તમારું સમજો કે 12th પછી અંડરગ્રેડ સ્ટુડન્ટ્સને જવું છે તો એની પ્રિપરેશન એ જેવું એનું 10th સ્ટાન્ડર્ડ પૂરું થાય છે ત્યાંથી જ શરૂ થઈ જતી હોય છે. અને જે વ્યક્તિને ગ્રેજ્યુએશન અહીંયાનું બેચલર પૂરું કર્યા પછી માસ્ટર્સ અથવા તો ગ્રેજ્યુએટ સ્ટડીઝના પ્રોગ્રામમાં જવું છે તો એમણે એટલીસ્ટ 4 યરના પ્રોગ્રામમાં છે તો 3rd યરથી જ પ્રિપરેશન શરૂ કરી દેવી પડે, અને 3 યરના પ્રોગ્રામમાં છે તો 2nd યરથી જ એની પ્રિપરેશન શરૂ કરી દેવી પડતી હોય છે. તમારા સ્ટુડન્ટ્સ છે એ સ્ટુડન્ટ્સ સૌથી કઈ નાની ઉંમરના સ્ટુડન્ટ્સ એબ્રોડ ગયેલા છે? એટલે સૌથી નાની ઉંમર તો એટલે અંડરગ્રેડ 12th પાસ કરીને જ ભણવા જવાનો ટ્રેન્ડ વધારે છે. રાઈટ. હા, ઘણી કન્ટ્રીમાં હાઈસ્કૂલથી પણ સ્ટુડન્ટ્સ જતા હોય છે, પણ એ બહુ જ ઓછું છે ને બહુ સ્પેસિફિક છે. રાઈટ. પણ ખરેખર બાળક જ્યારે 12th ભણે છે, એડોલિસન્સ એજમાંથી એડલ્ટ એજમાં આવે છે, તો એ પોતાની સંભાળ રાખી શકે એ કેપેબિલિટીમાં હોય છે. તો મોસ્ટલી તો જે 12th પછી લાઈક તો ઓલમોસ્ટ એની 18ની એજ હોય છે. તો 12th પછી પણ અત્યારના ટ્રેન્ડ છે. મેં 12th પછી પણ ઘણા બધા સ્ટુડન્ટ્સને કાઉન્સેલિંગ કર્યું છે અને દે આર સ્ટડિંગ ઇન ટોપ રેન્ક યુનિવર્સિટીઝ. શા માટે USA સ્ટડી કરવા માટે ફેમસ ડેસ્ટિનેશન? એક તો USA છે એ ઘણું મોટું છે. ઓકે. રાઈટ. અને ત્યાં 4700થી પણ વધારે યુનિવર્સિટીઝ છે, અને બધી જ યુનિવર્સિટી છે લાઈક મોટાભાગની યુનિવર્સિટી છે એ ઘણા ટાઈમથી છે, અને એમના કેમ્પસીસ પણ બહુ મોટા મોટા હોય છે. અને દરેક યુનિવર્સિટી ઘણા બધા ડાયવર્સિફાઈડ કોર્સિસ આપતી હોય છે. ઓકે. તો એક તો મેઇન રીઝન એ છે કે ઘણા બધા કહેવાય ને લાઈક તેમને જ્યારે સ્ટુડન્ટ રિસર્ચ કરતું હોય છે ત્યારે યુએસએની ઓપોર્ચ્યુનિટી તમે જાણો છો કે સૌથી વધારે સાયન્સ ટેકનોલોજી માટે USA હંમેશા દુનિયામાં મોખરે રહ્યું છે. એ પછી સ્પેસનું રિસર્ચ હોય કે પછી મેડિકલ સાયન્સનું રિસર્ચ હોય, US હંમેશા આગળ રહ્યું છે.
તો ત્યાં એ પ્રમાણેના રિસર્ચ રિલેટેડ પ્રોગ્રામ્સ છે કે રેડી ટુ જોબ પ્રોગ્રામ્સ છે એ ઘણી બધી યુનિવર્સિટી હોવાને કારણે આરામથી મળી રહે છે. અને આપણા જે સ્ટુડન્ટ્સ છે એમને ત્યાં જો માસ્ટર કરે છે તો આગળ પીએચડી કરવાની ઓપોર્ચ્યુનિટી પણ ઇઝીલી મળે છે. તો એ પણ એક રીઝન છે. તો અને એ સિવાય યુએસએમાં જે યુનિવર્સિટીઝ છે ત્યાં તમે ભણવાની સાથે સાથે ટ્રેનિંગ પણ લઈ શકો છો, રાઈટ. તો એક સીપીટી નામનો પ્રોગ્રામ હોય છે જે ભણવાની સાથે જ તમે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ત્યાં લઈ શકતા હો છો. અને ભણી લીધા બાદ તમને જો તમારો સ્ટેમ પ્રોગ્રામ છે તો 1+2 યરનો તમને એક ઓપીટી પ્રોગ્રામ મળે છે, ઓપ્શનલ ટ્રેનિંગ, કે જે આગળ જતાં જે છે એ તમારા H1B વિઝા કરવામાં લીડ કરતું હોય છે. તો આવી ઘણી બધી બાબતો છે જેના હિસાબે યુએસએ ઘણું ફેમસ છે. સૌથી વધારે તો યુનિવર્સિટીઝ વધારે છે જ, અને આપણા પાસ સ્ટુડન્ટ્સ ત્યાં ગયા હોય, સ્થાયી થયા હોય, તો એમનો સપોર્ટ બી એ લોકો આપણા જે સ્ટુડન્ટ્સ નવા જતા હોય છે એમને મળી રહેતો હોય છે. અને યુએસએમાં એક ઇન્ડિયા કોલોની તો છે જ. ઇન્ડિયા કોલોની તો ઓલમોસ્ટ બધા કન્ટ્રીમાં. જી, બધા કન્ટ્રીમાં ઇન્ડિયન્સ તો અત્યારના મોસ્ટલી કન્ટ્રીમાં છે જ. ઓકે. યુએસએ બાદ કયું એવું ડેસ્ટિનેશન કે જે યુએસએ બાદ સિલેક્શનમાં આવતું હોય? યુએસએ પછી સિલેક્શનમાં એમ તો યુનાઇટેડ કિંગડમ છે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જે છે એ એમના સ્ટડીના બેઝ ઉપર આગળ પીઆરની ઓપોર્ચ્યુનિટી આપે છે, પરમનન્ટ રેસિડેન્શિયલની. તો એ અમુક પોઈન્ટ સિસ્ટમ છે, પોઈન્ટ સિસ્ટમ થઈ ગઈ એમની, તો એમને પીઆર માટે એ લોકો એલિજિબલ થાય છે અને આગળ ત્યાં ને ત્યાં સ્થાયી થવાનો એ લોકોને મોકો મળે છે. પણ યુનાઇટેડ કિંગડમ પણ એક ફેમસ ડેસ્ટિનેશન છે કે જ્યાં માસ્ટર પ્રોગ્રામ જે છે એ 1 વર્ષનો હોય છે. અને બીજું એક એ છે કે લાઈક યુનાઇટેડ કિંગડમનો કરિક્યુલમ ને લાઈક આપણું પણ કોમનવેલ્થ સ્ટડી સાથે જ કનેક્ટેડ છે. આપણું કરિક્યુલમ પણ કોમનવેલ્થ કરિક્યુલમ પ્રમાણે છે. તો ત્યાં પણ 3 વર્ષનું બેચલર હોય છે. આપણે અહીંયા પણ ઇન્ડિયામાં પણ 3 વર્ષનું બેચલર હોય છે. અને ત્યાં એક બીજું એ છે કે લાઈક ત્યાં માસ્ટર જે છે મોસ્ટલી પ્રોગ્રામ્સ જે છે બિઝનેસ સાયન્સ રિલેટેડ કે બિઝનેસ રિલેટેડ 1 વર્ષનું માસ્ટર હોય છે. અને યુનિવર્સિટીઝ જે છે એ તમારે 1 યરનું માસ્ટર સાથે તમારે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ અને કહેવાય ને કે જોબ રિલેટેડ ઓપોર્ચ્યુનિટીઝ યુનિવર્સિટીની સાથે લઈને રાખવી હોય તો એ 16 મહિનાનો, 18 મહિનાનો, 24 મહિનાનો એવો માસ્ટર પ્રોગ્રામ પણ આપે છે. અને એ કમ્પ્લીટ કર્યા પછી 2 વર્ષની લિબર્ટી છે ત્યાં યુકેમાં. 2 વર્ષ તમે ત્યાં રહી શકો છો, જેને કહેવાય એક પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ. તો 2 વર્ષ રહીને ત્યાં તમે તમારી પ્રોફાઇલ મુજબની જોબ શોધીને ત્યાં વર્ક વિઝામાં પણ તમે કન્વર્ટ થઈ શકતા હો છો. એટલે મોસ્ટલી શા માટે ફેમસ કે કહેવાય ને એક માણસ જ્યારે ઇન્વેસ્ટ કરે છે તો એનો ROI પણ જોવે છે, રાઈટ. તો ત્યાં એક ઇન્વેસ્ટમેન્ટ સામે એમને વળતર પણ સારું મળે છે. અને યુકેની યુનિવર્સિટીમાંથી ભણ્યા હોય એટલે બીજી એશિયન કન્ટ્રીઝ જે છે કે યુરોપિયન કન્ટ્રીઝ છે ત્યાં પણ સ્ટુડન્ટ્સ જે છે એ જોબ પર્પઝથી મૂવ થતા હોય છે અને એમનું ગ્લોબલ કરિયર પરસ્યુ કરતા હોય છે. તો આવી રીતના છે ફેમસ ડેસ્ટિનેશન. યુએસ પછી તમે કીધા, અને યુરોપ વિશે આપનું શું કહેવું છે? યુરોપના ઘણા બધા કન્ટ્રીઝ ને લાઈક જ્યાં ઓલ્ડ યુનિવર્સિટીઝ છે, ઘણી જૂની યુનિવર્સિટીઝ છે, એમાં ઘણી બધી QS ટોપ રેન્કમાં આવતી યુનિવર્સિટીઝ પણ છે. પણ યુરોપની ચેલેન્જ એ આવે છે કે ત્યાં લેંગ્વેજ મોટું બરિયર છે, રાઈટ. તમે ફ્રાન્સ જાઓ છો તો ફ્રેન્ચ આવડવું જરૂરી છે, જર્મની જાઓ છો તો જર્મન લેંગ્વેજ છે, ઇટલી જાઓ છો તો ઇટાલિયન લેંગ્વેજ છે, રાઈટ. તો એક જે લેંગ્વેજ છે એક થોડુંક બેરિયર છે. અને આ જે કન્ટ્રીઝ છે એ નાના કન્ટ્રીઝ છે કે જ્યાં ભણવાની સાથે કામ કરવાની કે એના પછી પરમનન્ટ સ્થાયી થવાની ઓપોર્ચ્યુનિટીઝ થોડીક ઓછી હોય છે કમ્પેરિઝનમાં. પણ છતાંય સ્ટુડન્ટ પસંદ કરતા હોય છે કે જેમનો ટાર્ગેટ છે કે મને ટોપ QS રેન્ક યુનિવર્સિટીમાં જ ભણવું છે. અને જે હાઈ એસ્પિરન્ટ સ્ટુડન્ટ્સ હોય છે, જેમ કે આર્કિટેક્ચર ભણવું છે, ટોપ યુનિવર્સિટીમાંથી જ ભણવું છે, તો યુરોપની ઘણી યુનિવર્સિટી ફેમસ છે કે જ્યાં અર્બન ડેવલપમેન્ટ અને ઓલ્ડ પ્રકારનું આર્કિટેક્ચર ભણવા મળે છે. કારણ કે આર્કિટેક્ચરનો કોન્સેપ્ટ જે છે મેઇનલી તમે જાણતા હશો કે ઇટલી છે, ફ્રાન્સ છે, આવી કન્ટ્રીમાંથી વધારે આવ્યો છે. તો એવા સ્પેશિયલાઇઝેશન માટે સ્ટુડન્ટ્સ એ ડેસ્ટિનેશન પસંદ કરે છે. ઘણા લાઈક સ્વિટ્ઝરલેન્ડ છે તો હોસ્પિટાલિટી અને કલિનરી આર્ટ માટે
પણ ફેમસ છે. ઓકે. તો આવા સ્પેસિફિક સબ્જેક્ટ્સ માટે સ્ટુડન્ટ્સ જાય છે. અને સૌથી વધારે જે યુકે સિવાયનું કન્ટ્રી યુરોપનું આપણે કાઉન્ટ કરીએ તો આયર્લેન્ડ, જે ફાર્માસ્યુટિકલ સાયન્સ અને આઈટી માટે અત્યારના ઘણું મોખરે છે અને ત્યાં પણ ઘણી સારી યુનિવર્સિટીઝ છે. જર્મની એક ફેમસ ડેસ્ટિનેશન છે, જે મશીનરીઝની ક્રાંતિ લાવવાવાળો દેશ તરીકે ઓળખાય છે. ઓકે. રાઈટ. તો મશીનરીઝ છે, ટેકનોલોજી છે, મેડિકલ સાયન્સ રિસર્ચ પ્રોગ્રામ્સ છે, આ બધા અભ્યાસ માટે જર્મની પણ ફેમસ ડેસ્ટિનેશન છે. તો યુરોપમાં પણ જાય છે, પણ જે આપણે પહેલાં વાત કરી કે ને ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝના અમુક ફાયદા છે અને એ ટ્રેન્ડ છે એટલે આગળનો સપોર્ટ ને એ જે ઇઝીલી ઇંગ્લિશ લેંગ્વેજમાં એમનું સ્ટડી કરી શકે છે. તો એ ભાગને હિસાબે વધારે પડતા ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીમાં જાય છે. પણ યુરોપિયન કન્ટ્રીઝમાં પણ સ્ટુડન્ટ્સ ઘણા સારા ડેસ્ટિનેશન પસંદ કરતા હોય છે. સર, મેં એવું ઘણીવાર જોયેલું કે ફાઇનાન્સ મતલબ જવું છે, ફાઇનાન્સ કેવી રીતે મેનેજ કરવું, લોન કહી શકીએ આપણે, અને એક ત્રીજું વર્ડ કહું, ROI. તમે હમણાં થોડી વાર પેલા બોલ્યા હતા કે ભાઈ, રાઈટ. તો આ ત્રણ વસ્તુનું કાઉન્સલિંગ અને તમારું સજેશન, તમારું ગાઈડન્સ આ ત્રણ વસ્તુ પ્રત્યે કેવું હોય છે, શું હોય છે? ફાઇન. જો અત્યારના તમે સૌથી પહેલો જ ક્વેશ્ચન હતો કે ટ્રેન્ડ શા માટે વધ્યો છે, રાઈટ. તો અહીંયા આપણું એડ્યુકેશન પણ સારું અને મજબૂત થતું જાય છે, એની સાથે સાથે ફાઇનાન્શિયલ લિબર્ટી પણ ઘણી વધતી જાય છે, રાઈટ. તો ઘણી બધી ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ્સ છે, બેન્ક્સ છે, NBFCs છે, એ લોન આપતી હોય છે, ઇઝીલી લોન આપે છે. તો તમારી પ્રોપર્ટીઝ કે જે છે એની સિક્યોરિટી પર પણ લોન આપે છે. અને સ્ટુડન્ટ્સ જો સારી કન્ટ્રીમાં, સારી યુનિવર્સિટી, સારા કોર્સમાં જાય છે તો સિક્યોરિટી લીધા વગર પણ લોન આપે છે, રાઈટ. અને એ પણ ફેસિલિટી આપે છે કે જ્યારે બાળકનું ભણવાનું પૂરું થાય, સ્ટુડન્ટ એનું ગ્રેજ્યુએશન પૂરું કરે, એના અમુક મહિના પછી એના ઇન્સ્ટોલમેન્ટ શરૂ થાય. એટલે આ સારો બેનિફિટ અત્યારે સ્ટુડન્ટ્સને મળી રહ્યો છે, રાઈટ. હવે સમજો કે હાઈ એસ્પિરન્ટ સ્ટુડન્ટ્સ છે અને બહુ જ ટોપ રેન્ક યુનિવર્સિટીમાં જવું છે, જેનું ફીનું સ્ટાન્ડર્ડ ઘણું હાઈ હોય છે, તો એને પહોંચી વળવા માટે પણ જ્યારે આ ફાઇનાન્શિયલ સપોર્ટ મળે છે ત્યારે પેરેન્ટ્સ અને બાળક બંનેની હિંમત વધે છે, રાઈટ. તો એ પ્રમાણે અત્યારની જે સિચ્યુએશન છે ઇન્ડિયાની, એમાં આ જે ફાઇનાન્શિયલ લિબર્ટીઝ છે એનો પણ સારી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. ઓકે. અને તમે જે બીજું કીધું ROI, રાઈટ. તો પહેલાં એવું હતું કે રીચ લોકો જ ભણવા જતા, રાઈટ. હાર્વર્ડ યુનિવર્સિટીમાં, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં, આવા જ નામ આપણે સાંભળ્યા હતા. ઓક્સફોર્ડ યુનિવર્સિટી, આવા નામ જ આપણે સાંભળ્યા હતા. પણ આ ફાઇનાન્શિયલ લિબર્ટીની સાથે ને લાઈક ઘણા બધા જે એસ્પિરન્ટ છે એ સમજતા થયા કે અહીંયા સ્ટડી કરશું, પછી જઈને ત્યાં બી ફરીથી સ્ટડી કરશું અને એના જે એમ્પ્લોયમેન્ટના બેનિફિટ્સ છે લઈશું, તો ત્યાં જે છે ઇન્ડસ્ટ્રીયલ જે ઓપોર્ચ્યુનિટીઝ છે, ત્યાં આપણે ઇન્ડિયન છે ત્યાં ડોલરમાં ને પાઉન્ડમાં જ્યારે ઇન્કમ થાય છે, રાઈટ, તો એ કેલ્ક્યુલેશન્સ ઓલમોસ્ટ વધારે જ થાય છે. તો એક બેનિફિટ એ છે કે મોસ્ટ ઓફ ધ કન્ટ્રીમાં સ્ટડી સાથે 20-25 કલાક સુધી પર વીક કામ કરવાનું સ્ટુડન્ટને મોકો મળે છે, રાઈટ. તો એ દરમિયાનમાં બાળક કામ કરીને એક તો શીખે છે, એક ગ્લોબલ કમ્યુનિટી સાથે રહેતા શીખે છે, ત્યાંની જોગ્રાફી અને કલ્ચર વિશે પણ એમાં આવી રીતની જોબ્સ કરીને એ લોકોને ઘણું બધું ખ્યાલ આવે છે. અને એ ઇન્કમ જે છે એ પોતાના રૂટીન ખર્ચા હોય, રહેવું, ખાવું, પીવું, આ બધું કાઢતા પણ ત્યાં શીખે છે. તો એક એ પણ એક એમની કહેવાય ને કે લાઈક એમનો જે ખર્ચ છે તો એમાં એક એમને એક સપોર્ટ મળી રહે છે. તો હવે સામાન્ય રીતે તમે જુઓ કે કોઈ યુએસની યુનિવર્સિટીમાં ભણવા જવું છે, 2 વર્ષનો માસ્ટર પ્રોગ્રામ છે, તો કમસે કમ સારી યુનિવર્સિટી છે તો પર યર 20 લાખની ફી હોઈ શકે, રાઈટ. અને એટલીસ્ટ 10-12 લાખ રૂપિયા ત્યાં ખાવા પીવા રહેવાનો ખર્ચો થતો હોય. તો આ જ રીતના ફાઇનાન્શિયલ સપોર્ટ એક બેંકનો અને એનો લીધો, રાઈટ. મા બાપે જે થોડી મૂડી ભેગી કરી રાખી હોય એનો લીધો, અને બાળક પોતાના ખર્ચા કાઢી લે છે એ છે. તો આવી રીતના એક ફાઇનાન્શિયલ પ્લેટફોર્મ એમનું બનતું હોય છે. તો સર, તમારા એવા કયા સ્ટુડન્ટ કે જે તમે એને અહીંથી અબ્રોડ સ્ટડી માટે મોકલેલું છે અને
બહુ શોર્ટ ટાઈમમાં એ લોકો શું કહેવાય અહીંયા સક્સેસ ગયા છે, સારું કોર્સ સિલેક્શન થઈ ગયું છે અને સારી ઓપોર્ચ્યુનિટી મળી ગઈ છે. તો એવા કેટલા સ્ટુડન્ટ? નહીં, જો અહીંથી જ્યારે બાળક જાય છે ને ત્યારે એક માઇન્ડસેટ સાથે જ જાય છે કે મને ત્યાં જઈને કરવું જ છે. ઓકે, રાઈટ. એક તો એક ગ્લોબલ કમ્યુનિટી સાથે મિક્સ થાય છે. ઇન્ડિયામાં ભણવાની સાથે કામ કરવાની એટલી ઓપોર્ચ્યુનિટી નથી હોતી. હવે ત્યારે જ્યારે એમનું આખા દિવસનું શિડ્યુલ ભણવું છે, કામ પણ કરવું છે, પોતાના ખર્ચાઈ કાઢવા છે, પોતાની જાતને પ્રિપેર કરવો છે આગળના લેવલ માટે, એટલે ઓટોમેટિકલી એમાં એ ગોઠવાઈ ગયો હોય છે. તો કૌશિકભાઈ, હું કહીશ કે એક નહીં, બધા જ સ્ટુડન્ટ સક્સેસ જાય છે. ઓકે, રાઈટ. બહુ જ ઓછા એવા સ્ટુડન્ટ હોય છે કે જે કહેવાય સક્સેસ ન થયા એવું તો ન કહી શકાય, પણ એમનું માઇન્ડસેટ એવું હોય કે મને ખાલી ભણવા જ જવું છે. ઓકે, રાઈટ. ભણીને મને રિટર્ન ઇન્ડિયા આવવું છે ને ઇન્ડિયા મારું ફેમિલી બિઝનેસ છે એને સંભાળવો છે, અથવા તો ઇન્ડિયામાં ફેમિલીની આજુબાજુમાં જ રહીને મારે જોબ કે મારો વ્યવસાય કરવો છે. તો એ સ્ટુડન્ટ્સ પણ હોય છે. તો એ કામયાબ થાય જ છે કેમ કે આટલી મહેનત કરી છે. રાઈટ. અને 100% એમણે એમાં ધ્યાન આપ્યું છે. તો સક્સેસ તો બધા જ થાય છે, પણ ઘણા કહેવાય, તમે જેમ કીધું તમારા કેવા સ્ટુડન્ટ્સ, લાઈક હું નામ સાથે અત્યારના હું નહીં કહું, પણ ઘણા એવા સ્ટુડન્ટ્સ છે કે જે ત્યાં જેમ કે કેનેડા છે તો ત્યાં PR થઈ ગયા છે, અને એ જ સ્ટુડન્ટ્સના પછી અહીંયા ઇન્ડિયા આવીને એમને મેરેજ કર્યા હોય તો એમના વાઈફના ડિપેન્ડન્ટ વિઝા કરીને મારે પાસેથી જે ગયા, તો ઘણી ખુશી થાય છે કે ના, એક બાળકનું એક આખું ત્યાં જીવન સેટલ થઈ રહ્યું છે અને એક સરસ એમનું કરિયર ડેવલપ થઈ રહ્યું છે. સૌથી ટફેસ્ટ કન્ટ્રી કયું છે સ્ટુડન્ટને જવા માટે, કે જેમાં વધારે ચેલેન્જીસ આવતા હોય? જો એવું ટફેસ્ટ કન્ટ્રી, એકચ્યુઅલી જ્યારે આપણે સ્ટુડન્ટને બહાર જવાનું એસ્પિરેશન બનાવે છે તો ઘણા પોઈન્ટ ઉપર આપણે અસેસ કરીએ છીએ. રાઈટ. તો આ અસેસમેન્ટ ટાઈમે જ બધું ડિસાઇડ થઈ જાય છે. રાઈટ. પણ હા, થઈ શકે, જેમ મેં તમને કીધું કે સ્પેસિફિક મારું ડેસ્ટિનેશન છે કે મને QS ટોપ રેન્કમાં જ ભણવું છે, અને એના માટે મને જે પર્ટિક્યુલર સબ્જેક્ટ ભણવો છે એના માટે આ જ યુનિવર્સિટી ધ બેસ્ટ છે. રાઈટ. તો હવે મારા એક ડિસિઝન છે કે મને બેસ્ટ ભણવું છે, તો એ પછી ચેલેન્જ નથી થતી એના માટે, પણ એક કહેવાય કે એ કરી લે છે. તો અમુક યુરોપિયન કન્ટ્રીઝમાં જ્યારે બાળક જાય ત્યારે એક લેંગ્વેજનું બરિયર આવતું હોય છે, તો ત્યારે એને ઘણી મહેનત કરવી પડતી હોય છે, ભણવું પડે છે, સાથે લેંગ્વેજીસ એમની ત્યાંની શીખવી પડતી હોય છે. તો ટફ તો કહી શકાય કે અસેસમેન્ટ કરીએ તો ટફ પડતું કન્ટ્રી તો સિલેક્ટ કરવાના જ નથી. રાઈટ. તો એ મોસ્ટલી અસેસમેન્ટ ટાઈમ પર એ શબ્દ ત્યાં નીકળી જ જાય છે. તમે લેંગ્વેજ બેરિયરની વાત કરી, તો જનરલી અબ્રોડ સ્ટડીમાં કોઈનું સક્સેસફુલ શું કહેવાય થઈ ગયું છે અને એ જતા રહ્યા છે, તો લેંગ્વેજ સિવાય એની શરૂઆતના શું એવી કઈ કઈ તકલીફ પડતી હશે? કૌશિકભાઈ, શરૂઆતની તકલીફો તો થોડીક રહેવાની. રાઈટ. જ્યારે બાળક અહીંથી જાય છે, આમ તો જો કે ટાઈમ ઘણો બધો હોય છે એને એમનું માઇન્ડસેટ પ્રિપેર કરવાનો, ચેલેન્જીસને અન્ડરસ્ટેન્ડ કરવાનો. રાઈટ. એટલે પ્રિપરેશન તો બધી કરે જ છે, અને એક કહેવાય એક સ્ટેજ સુધી પહોંચે છે ત્યારે મેન્ટલી એ પ્રિપેર હોય છે કે અમુક ચેલેન્જીસ આવવાની છે. પણ સૌથી વધારે તમે કહો છો કે શું ચેલેન્જીસ ફેસ કરવી પડતી, ભલે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીમાં જાય પણ આપણું ઇંગ્લિશ બોલવાનું વે અને ત્યાં જે લોકલ લાઇટ પીપલ હોય છે એમનો વે કંઈક અલગ હોય છે. રાઈટ. તો શરૂઆતનો સમય એ કેવી રીતના એ લોકોના પ્રોનાઉન્સિએશન છે, કેવી રીતના વાતચીત કરે છે, એમની ડિસિપ્લિન શું છે, ઘણી જગ્યાએ ના લાઈક લેંગ્વેજ ડિસિપ્લિન પણ હોય છે. રાઈટ. તો એ બધું અન્ડરસ્ટેન્ડ કરવું અને એમાં ઢળાવવું. પછી શરૂઆતમાં ગયા હોય એટલે થોડુંક હોમ સિકનેસ હોય. રાઈટ. ઘરની યાદ તો આવે, પણ હવે જમાનો અત્યારના મોબાઈલ અને ઇન્ટરનેટનો છે, એટલે એ પહેલાંના સમય, એટલે આજ 2 ડેકેડ પહેલાંની વાત કરું ને અત્યારની વાત કરું તો એ પણ એક પ્લસ પોઈન્ટ છે કે જે ચેલેન્જીસ આરામથી એ લોકો બિયર કરી શકે છે. તો શરૂઆતમાં રહેવાનું થોડુંક, ખાવાનું એટમોસ્ફિયર થોડું ચેન્જ થયું હોય. રાઈટ. કેનેડા જેવા કન્ટ્રીમાં જાય તો ને લાઈક બહુ ઠંડો પ્રદેશ છે, તો ત્યાં અચાનક જ ઠંડીમાં જવું અને પછી એ ઠંડીમાં જ રહેવાની આદત પાડવી. ફાઇન. અને બસ ખાવું પીવું થોડુંક મેનેજ કરવું, એડજસ્ટ કરવું, તો એ વસ્તુ રૂટીનમાં આવતા બાળકને 30 દિવસથી 60 દિવસનો સમય લાગતો હોય છે. રાઈટ.
તો આ બધી મોસ્ટલી ચેલેન્જીસ હોય છે એમના. ખરેખર સ્ટુડન્ટ્સ એબ્રોડ સ્ટડી કરવા માટે જાય છે તો એમનું ડેવલપમેન્ટ સારું થતું હોય છે. જ્યારે અબ્રોડ સ્ટડી કરવા માટે જાય છે ત્યારે એક પર્સપેક્ટિવ તો એ લઈને જ જાય છે, રાઈટ. અને એવું નથી કે કોઈ બી કન્ટ્રીમાં તમે આરામથી સેટલ થઈ શકો છો, રાઈટ. તો તમારે એ પ્રમાણેની તમારી જે બી રિક્વાયરમેન્ટ્સ છે ફૂલફિલ કરવી પડતી હોય છે, રાઈટ. તો જે અભ્યાસ કરવા ગયા છો એ પ્રોપરલી એને ભણવું પડે છે, એમાંથી ઉત્તીર્ણ થઈને બહાર નીકળવું પડતું હોય છે, રાઈટ. પ્લસ ત્યાં બી તમારે રિલેશન ડેવલપ કરવા પડતા હોય છે, રાઈટ. તમે લોકો આપણા જે ઇન્ડિયન્સ છે ત્યાં કે ત્યાંના જે લોકો છે એની સાથે તમારે એક રિલેશન્સ બનાવવા પડતા હોય છે, સમજવું પડતું હોય છે, રાઈટ. તો આ બધી વસ્તુઓ જ્યારે બાળક જાય છે તો એના માટે જ જાય છે. તો ભણવાના સાથે જ આ બધી વસ્તુઓ એ લોકો પ્રિપેર હોય છે, કરી લેતા હોય છે, ફાઇન. તો એમનું વિઝન બહુ જ ક્લિયર હોય છે, રાઈટ. હવે એક વસ્તુ કહું કૌશિકભાઈ કે હવે આ ભણવાની સાથે જ્યારે હું મારું ખાવા પીવા રાંધવાની ચિંતા, મારા ટ્રાન્સપોર્ટેશનની ચિંતા, મારા પહેરવા ઓઢવાની ચિંતા હું જાતે જ કરું છું, તો ઓટોમેટિકલી માઇન્ડસેટ એ આવી ગયું હોય છે કે હવે મને શરૂઆત જે કરવી છે તો એ થોડી ટફ હશે તો હું તૈયાર છું, રાઈટ. તો મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ જે જાય છે અબ્રોડ સ્ટડી કરવા એ જે તે કન્ટ્રીમાં જ સેટલ થવું છે કે પછી ઇન્ડિયા આવીને જોબ માર્કેટમાં એમને ભાગ લેવો છે કે પોતાનો વ્યવસાય કરવો છે, તો એ બધી ચેલેન્જીસમાંથી એ પાસ થયો છે એ જ ઘણું બધું શીખવાડી ગયું હોય છે, ઓકે, રાઈટ. તો 100% એ બધી વસ્તુઓ પણ લાઈફને આગળ લઈ જવા માટે ઘણી હેલ્પફુલ થતી હોય છે. તો જે ટોપ રેન્ક યુનિવર્સિટીમાંથી ભણે છે એને તો સારી ઓપોર્ચ્યુનિટી હોય જ છે, પણ કહેવાય કે જે નોર્મલ યુનિવર્સિટીઝમાં ભણ્યા છે, જે બહુ હાઈ રેન્કમાં નથી ભણ્યા, પણ આ બધી ચેલેન્જીસો સર કરી છે એટલે ઓટોમેટિક એ પણ ઘડાઈ જાય છે અને એમનું જે શરૂઆત છે એ સારી રીતે કરે છે. એટલે તમારું કહેવાનું એવું થયું કે અહીંયા છે ને ફેમિલી સપોર્ટ હોય, હા, અને અહીંયા છે ને બધી ફેસિલિટી મળી જતી હોય, અને ત્યાં જઈને જે કરવાનું છે એ એકલાએ જ કરવાનું છે, કેરિયર બનાવવાનું છે, અને શું કહેવાય અર્નિંગ એ સાથે સાથે કરવાનું છે, એટલે પોતાની રિસ્પોન્સિબિલિટી લેવાની છે. હા. તો અહીંયા બી અત્યારના તમે જુઓ અત્યારના બી માઇન્ડસેટ છે કે 12th પછી બીજા સ્ટેટમાં ભણવા મોકલવા, રાઈટ. ગ્રેજ્યુએશન પછી બીજા સ્ટેટમાં મોકલવા, તો એ પણ એ જ આપણે ઇન્ડિયામાં પણ એક વસ્તુ વિચારીએ છીએ કે થોડુંક દૂર રહેશે તો થોડુંક કંઈક વધારે સમજશે, રાઈટ. તો અબ્રોડ જાય છે તો એનાથી બી વધારે એ સ્ટેજ ઉપર એને પોતાની જાત માટે કરવાનું હોય છે, રાઈટ. તો એ બધો એ બધી ચેલેન્જીસમાંથી પાસ થયા પછી ઓટોમેટિક મેન્ટલી અને ફિઝિકલ ફિટ થઈ જ જાય છે. તમારા ફેમિલી મેમ્બર કયો, ફ્રેન્ડ્સ કયો કે જે લોકો ઓલરેડી તમારા થ્રુ એબ્રોડ સ્ટડી માટે ગયેલા હશે, તો એ લોકોનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? હું મારા ફેમિલીથી જ વાત કરું. મારો સગો બ્રધર ઓસ્ટ્રેલિયા છે, એ કમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે એ ગયો હતો, ઘણા વર્ષ થઈ ગયા, રાઈટ. તો અત્યારના એ સેટલ છે, ફાઇન, ફેમિલી ત્યાં છે, સિટીઝન છે ત્યાં, રાઈટ. મારા કઝિનને પણ મેં હેલ્પ કરી હતી, એ પણ અત્યારના એ 100% સ્કોલરશિપ સાથે યુએસએ એને પીએચડી કર્યું. આજે પીએચડી કર્યા પછી એ ત્યાં બાયોલોજિકલ સાયન્સીસમાં સાયન્ટિસ્ટ છે અને મિશિગન યુનિવર્સિટીમાં પ્રોફેસર પણ છે, તો એ પણ એક સેટલ છે. મારો નીસ છે, એને બી કેનેડાની ટોપ રેન્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો, એ પણ અત્યારના ત્યાં સેટલ છે, અને અભ્યાસ પછી તરત જ તમે બિલીવ નહીં કરો એનું 50 લાખથી વધારેનું પેકેજ. તો સર તમે ખાલી મોકલો જ છો એવું થયું ને? નહીં, એવું નથી. હું કાઉન્સિલર છું, જે તમે શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં મારા વિશે કીધું એ, રાઈટ. અને મેં સાયકોલોજી સ્ટડી કરેલું છે, કરિયર કાઉન્સેલિંગનું સ્ટડી કરેલું છે, રાઈટ. એટલે જ્યારે એક ફેમિલી, એક સ્ટુડન્ટ જ્યારે મારી પાસે આવે છે તો એની પ્રોફાઇલને પ્રોપર સમજું છું. તો ઘણા સ્ટુડન્ટ્સ એવા પણ છે કે જે અહીંયા પણ સારું સ્ટડી કરી શકતા હોય છે ને. ઘણી વખત એવું થતું હોય છે કે એક માઇન્ડસેટ આવી ગયું કે મને ટોપ રેન્ક આઈવી લીગ યુનિવર્સિટી યુએસએ જ ભણવા જવું છે. પણ વસ્તુ એવી છે કે બાળક ત્યારે જ એનો કરિયર પાથ સારી રીતે ડેવલપ કરી શકે કે જ્યારે એ પોતે પોતાના અકમ્પ્લિશમેન્ટ લેશે. તો જ્યારે એવું દેખાય છે કે બાળકની કેપેસિટી છે ઇન્ડિયામાં આઈઆઈટી જેવી ઇન્સ્ટિટ્યુશનમાં એડમિશન લેવાની, તો હું એમને એના માટે પણ ઇન્સ્પાયર કરું છું.
ઘણી વખત એવું થતું હોય છે કે બાળકની એક ઈચ્છા છે પણ પેરેન્ટ સર્કમસ્ટન્સીસ મે બી સ્ટ્રોંગ ના હોય, ઓકે. રાઈટ. તો એ સમય પણ હું પહેલાં કરિયર કાઉન્સિલિંગને પ્રાયોરિટી આપું છું કે ખાલી અબ્રોડ જવું જ જરૂરી નથી, મે બી અહીંયા બેચલર્સ કર્યા પછી સ્કોલરશિપ્સની સારી ઓપોર્ચ્યુનિટી મળે. તો ઘણી વખત લાઈક અહીંયા જો તમે અહીંની નેક રેન્કિંગમાં A+ રેન્ક યુનિવર્સિટી આવતી હોય ત્યાંથી તમે અભ્યાસ કર્યો છે ને એમાં બી તમે સારું પરફોર્મ કર્યું છે, તો અબ્રોડમાં એવી સારી યુનિવર્સિટીઝ ઘણી છે કે જે એના પર ઘણી સારી સ્કોલરશિપ આપે છે, રાઈટ. હવે જ્યારે બાળકને આ સ્કોલરશિપનો લાભ મળે છે ત્યારે એ પોતાનું અચીવમેન્ટ છે. તો તમે સમજો કે જ્યારે પોતાનું આ અચીવમેન્ટ લઈને જે અભ્યાસ કરવા જાય છે તો પછી એની કરિયરની શરૂઆત કેટલી હાઈ અને સારી હોઈ શકે, ઓકે. રાઈટ. તો મારો તો મેઇન રોલ આ છે કે હું પ્રોપર બાળકને હું કાઉન્સેલિંગ કરું, એની પ્રોફાઇલને પ્રોપર ઇવેલ્યુએટ કરું અને એ પ્રમાણે એના કરિયર ડેવલપમેન્ટની હું એને ગાઈડન્સ આપું. એટલે મારો પાર્ટ ખાલી સ્ટુડન્ટ સાથે નથી, એમના પેરેન્ટ સાથે પણ છે. તમે સ્ટુડન્ટ્સના કેરિયરની કાઉન્સલિંગ કરીને એના ટેન્શન હળવા કરો છો, એના ચેલેન્જીસ તમે હળવા કરો છો. તમારા કેરિયરમાં, તમારા પર્સનલ કેરિયર કહી શકી કે આપણે ઉહેમાઈ તમે શું કહેવાય કાઉન્સલિંગ બ્રાન્ડ ચલાવો છો, બરાબર. તમને એવા શું શું ચેલેન્જીસ આવેલા કે જે તમે અત્યારે સક્સેસફુલ એઝ અ કાઉન્સલર બની ચૂક્યા છો? કૌશિકભાઈ, મેં સાયકોલોજી સ્ટડી કર્યું છે, રાઈટ. અને મને ખ્યાલ છે કે એ ટાઈમે કરિયર ગાઈડન્સ ને એવો બહુ મોટો કોન્સેપ્ટ નહોતો, રાઈટ. વડીલો કે એ પ્રમાણે ડિસિઝન લેતા અથવા તો ફેમિલીમાંથી કોણ શું ભણ્યું છે, કેવી રીતના ભણ્યું છે એ પ્રમાણે ડિસિઝન લેતા હતા, રાઈટ. મેં સાયકોલોજી ભણ્યું છે પણ જોબ ના લાઈક તરત જ ગ્રેજ્યુએટ થયા પછી તરત જ વ્હાઇટ કોલર જોબ, મમ્મી પપ્પા બંને જોબ કરતા હતા એટલે તરત જ સારી વ્હાઇટ કોલર જોબ લેવાનું એક સપનું હતું. તો લાસ્ટ યર દરમિયાન જ હું મારી પ્રિપરેશન કરતો હતો અને ઇમિડિયેટલી મને ગ્રેજ્યુએશન થયા અને ઇમિડિયેટલી મને બેંકમાં જોબ પણ મળી ગઈ હતી. મારું સ્ટડી બહુ સારું હતું. મારા જે કોલેજ પ્રોફેસરને બધા હતા એને મને કીધું હતું કે તું હજુ સાયકોલોજી આગળ ભણ અને તું આમાં ઘણું સારું કરી શકીશ. તો એ ટાઈમે હું સાયકોલોજી તો સબ્જેક્ટથી તો હું બહુ જ ઇન્સ્પાયર હતો. હવે જોબ જરૂરી હતી ફેમિલી પ્રોપર સેટ કરવા માટે, ફાઇન. તો પણ એક બેક ઓફ ધ માઇન્ડ હતું કે આઈ વોન્ટ ટુ પરસ્યુ માય ફિલ્ડ, લાઈક મને હું જ્યાં મને ગમે છે મને પરસ્યુ કરવું છે. તો આને મારી ટર્મ્સમાં કહે છે મિડ ટર્મ કરિયર ચેન્જ, રાઈટ. તો હવે હું એ સમજતો હતો તો એની પ્રિપરેશન પણ મારી સાથે સાથે હું જ્યારે જોબ કરતો ત્યારે સાથે સાથે ચાલુ હતી. તો મેં પણ મિડ ટર્મ ચેન્જ લીધો, રાઈટ. મેં 11 યર બેન્કિંગમાં કામ કર્યા પછી મેં ફરીથી અભ્યાસ શરૂ કર્યો અને આ કરિયર કાઉન્સેલિંગ એક સાયકોલોજીનો જ સબ્જેક્ટ છે, કાઉન્સેલિંગ, એ પસંદ કરી અને મેં ઇન્ડિયામાં જે સારામાં સારા મેન્ટોર છે એમની પાસે મેં ટ્રેનિંગ લીધી. મેં મારી ગ્રેજ્યુએશન ડિપ્લોમા ડિગ્રી લીધી અને પછી મેં કાઉન્સેલિંગ પણ કરવાનું શરૂ કર્યું. એટલે મારું કરિયર ત્યાંથી ચેન્જ થયું, રાઈટ. તો ચેલેન્જીસ તો આવી હતી પણ ને લાઈક એક ખાલી પૈસા કમાવા જગત એનું નથી, સેટિસ્ફેક્શન મળવું અને આપણો રોલ સોસાયટી માટે શું છે એ ડિફાઇન કરવું, રાઈટ. તો હું એ દરમિયાનમાં હું મારા ફેમિલી માટે પણ ઘણો યુઝફુલ થયો અને સોસાયટી માટે પણ થયો, રાઈટ. તો બસ આ છે મારી કહાની. એટલે ઇન શોર્ટ તમારું એક્સપિરિયન્સ કયો, તમારા ચેલેન્જીસ તો નહીં કહી શકાય કેમ કે તમે એવું કીધું કે મને ચેલેન્જીસ ફીલ જ નથી થયા કેમ કે મેં મારા કામને એન્જોય કર્યું છે. તમે પહેલેથી તમારો જે ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે એને તમારા પ્રોફેશન સાથે મર્જ કરીને આટલી સક્સેસ મેળવી છે. ખૂબ સરસ, ખૂબ સરસ સર. સર તમે BNI જોડે કનેક્ટેડ છો. યસ. તો BNI એક્સપિરિયન્સ થોડો જણાવો. મારો BNIનો એક્સપિરિયન્સ એક થિયરી સરસ છે BNIની, રાઈટ. ગિવર્સ ગેઇન અને કોર વેલ્યુઝ છે, બિલ્ડિંગ રિલેશનશિપ્સ, લાઈફ લોંગ લર્નિંગ. સો આવા ઘણા બધા એના રીઝન છે મારે BNI જોઈન કરવામાં. એક તો અલગ અલગ પ્રોફેશનના વ્યક્તિઓ સાથે મળવાનું, તો રેગ્યુલર એમની સાથે મીટિંગ કરીને એક સિસ્ટમેટિક અપ્રોચ છે બિઝનેસ નેટવર્કિંગનો, જેનો બંને રીતે ફાયદો થાય છે, રાઈટ. આપણા જીવનની વેલ્યુઝ વધારવા માટે પણ થાય છે ને બીજાના જીવનમાં વેલ્યુઝ લાવવા પણ આપણે આપણો રોલ આપી શકીએ છીએ. તો લાઈક એ
કહેવાય ને મારી બિઝનેસ ડેવલપમેન્ટમાં મને બી ઘણા બધા અલગ પ્રોફેશનના લોકો ઉપયોગી થઈ શકે છે, એમની સલાહ ઉપયોગી થઈ શકે છે, એમના રેફરન્સીસ ઉપયોગી થઈ શકે છે. એવી જ રીતના મારા રેફરન્સીસ પણ જે મારા નેટવર્કમાં છે એને પણ ઉપયોગી થઈ શકે છે. તો આજના જમાનામાં ને લાઈક બિઝનેસ નેટવર્કિંગ બહુ જ લાઈક તમે શું કરો છો એ લોકોને મેક્સિમમ રીતે માઉથ પબ્લિસિટીથી જ પહોંચે છે. હા, સાચી ભલે વાત. તમે મોટા મોટા હોર્ડિંગ્સ લગાવો ફાઇન, પણ તો આ તો એક મોટો ઝરિયો છે જ. હા, સો આવી રીતના હું પણ બીએનઆઈ એન્જોય કરું છું. વાહ. એટલે તમારા એક્સપિરિયન્સ મુજબ ડિફરન્શિએટ શું કરી શકે? એમ કે ઘણું એવું થિંકિંગ છે કે ભાઈ બીએનઆઈ એઝ અ બિઝનેસમેન હોય કે કોઈ પ્રોડક્ટ સેલર હોય ને એના માટે સારું, પણ એઝ અ તમે કાઉન્સલર છો, તમારું પ્રોફેશન છે એ સર્વિસ છે, તો એ ડિફરન્શિએટ થોડોક સમજાવો. હવે સર્વિસીસની બધાને જરૂર પડવાની જ છે, હમ રાઈટ. તો હવે એ ખાલી પ્રોડક્શન કરવું અને સર્વિસીસ આપવી એ બે અલગ ઇન્ડસ્ટ્રી હવે નથી રહી, હવે મર્જ છે, મર્જ. રાઈટ. ઓલમોસ્ટ મર્જ જ છે. તો લાઈક એ દ્રષ્ટિકોણથી આપણે જોવા જઈએ તો જે મારા બીજા બીએનઆઈ કલીગ્સ છે અથવા બીજા ચેપ્ટર્સના કલીગ્સ છે, એમના બી ફેમિલીઝ છે, ફ્રેન્ડ્સ છે, તો જ્યારે મને સારી રીતે ઓળખશે તો મારી પણ એ માઉથ પબ્લિસિટી કરશે. કરશે. સાચું. તો આ રીતના એક સરસ નેટવર્ક થઈ રહ્યું છે. ખૂબ સરસ સર. આજે ઇન શોર્ટ એવું થયું કે હું પણ ક્યાંક ભણવા ગયો છું અને ખૂબ સારું ઇન્ફોર્મેશન આપની પાસેથી અમને પાસ ઓન કરી છે. આપણા વ્યુઅર્સને પણ ઘણું એબ્રોડ સ્ટડી માટે જે એમને ચેલેન્જીસ થતા હશે તો આ વિડીયો જોઈને એમને ઘણું સહેલું થઈ જશે. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ કૌશિકભાઈ, તમારી સાથે પણ મજા આવી. અને લાઈક ઘણા બધા તમે એવા ક્વેશ્ચન કર્યા કે જે આપણા ઓડિયન્સને ઉપયોગી થશે, રાઈટ. બહુ સરસ રીતે તમે ક્વેશ્ચન્સ મેં એક્સપેક્ટ કર્યું તેનાથી બી અલગ રીતે તમે ક્વેશ્ચન ડિલિવરી આપી, રાઈટ. પણ મજા આવી. આ સંવાદથી મને પણ ઘણો બધો આનંદ થયો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. થેન્ક યુ. એસ્પાયર પોર્ટ કૌશિક સ્પોન્સર્સ આર ટાઇટલ સ્પોન્સર DRS ફાઇનાન્શિયલ સર્વિસીસ, જેમનો બિઝનેસ છે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીનો. કો સ્પોન્સર આર કેપિટલ વેલ્થ ક્રિએશન, જેમનો બિઝનેસ છે યુઝડ કાર લોનનો. ટ્રાવેલ વર્લ્ડ, જેમનો બિઝનેસ છે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. SJ જ્વેલર્સ, જેમનો બિઝનેસ છે ગોલ્ડ જ્વેલરીનો. થેન્ક યુ.